અમદાવાદમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં પીજી પર એએમસીએ ચેકિંગ કર્યું। એએમસી એનઓસી ના હોય તેવા ગેરકાયદે પીજી સીલ કર્યા। પીજી સીલ કરાતા પીજીમાં રહેતા યુવક યુવતીઓએ દેખાવ પણ કર્યા હતા। વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બોડકદેવ કોર્પોરેશન ઓફિસમાં ધામા નાખ્યા। 150થી વધુ યુવક યુવતીઓએ કોર્પોરેશનની ઓફિસ બહાર ડેરો જમાવ્યો છે। અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા પીજી ઉપર એએમસીની જે છે તે તમામ લોકો દ્વારા એક સર્વે કરાયો હતો ને જે પીજી ગેરકાયદેસર હોય તેની પર કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ જે અત્યારે ખાસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા જે પીજી છે તે તમામ પીજીને સીલ મરાતા લગભગ 70થી 80થી 100 જેટલા જે લોકો છે, વિદ્યાર્થીનીઓ અને જે પીજીમાં રહેતા લોકો છે તે અત્યારે હાલ નિસ્સહાય બની ગયા છે। એટલે તે લોકોની શું રજૂઆત છે તે મુદ્દે વાત કરીશું। પીજી એસોસિએશનના પ્રમુખ છે, શું કહેશો? જે રીતે ખાસ કરીને પીજી ઉત્તર પશ્ચિમ ઝોનમાં એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવી છે, શું કહેશો? હાલમાં અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા 20થી 25 પીજી આજે સીલ કરવામાં આવેલા છે। એક જ સોસાયટીની અંદર સીલ કરવામાં આવેલા છે। આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પીજી અંગેની કોઈ પણ પોલિસી ન હોવા છતાં, પીજી અંગેના કોઈ નિયમો ના હોવા છતાં પણ આજે પીજી સીલ કરવામાં આવ્યા છે। એસોસિએશન તરફથી રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે। એએમસીને તો વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં સુધી કોઈ નિયમો ન હોય ત્યાં સુધી આ બાબતે પીજીની સીલિંગ અંગેની કાર્યવાહી રોકવામાં આવે। છતાં પણ આજે 20થી 25 પીજી સીલ કરવામાં આવ્યા છે। પીજીમાં જ રહેતા અમુક જે લોકો છે, વિદ્યાર્થીઓ અથવા તો એ લોકોએ રજૂઆત કરી હતી કે પીજીમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેવા લોકો કેટલાક રહેતા હોય છે, જેને લઈને ખાસ કરીને કોર્પોરેશને જે ગેરકાયદેસર પીજી હોય તેના પર કાર્યવાહી કરી છે, શું કહેશો? હું જાતે પીજીમાં રહું છું અને અડધી રાતે ડાયરેક્ટલી એવું કહી દે છે, હમણાં સાંજે 7 વાગે અમે ઓફિસમાંથી ઘરે આવ્યા અને કહી દીધું કે પીજી બંધ કરી દેવામાં આવે છે। સો આ એએમસી આ રીતે જો કરી રહી છે તો અમે શું કરવાના છે? અમે તો બહારથી, હું પુણેથી આવ્યો છું, અહીંયા 25,000 રૂપિયાની નાનકડા સ્ટાઇપન્ડમાં અમે કામ કરીએ છીએ, એમાં 15,000 તો પીજીના ભરીએ છીએ અને પછી આવામાં જો કોઈ પણ વ્યવસ્થા નથી, ના કોઈ રજિસ્ટર પીજી છે। હજુ અમે લોકો માર્કેટમાં પણ જઈને સર્ચ કરીએ છીએ કે ક્યાં પીજી છે, તો કોઈ પણ રજિસ્ટર પીજી અમદાવાદમાં એટલા છે નહીં। ચોક્કસથી વિકટ પ્રશ્ન છે, કારણ કે જે રીતે પીજીમાં વિદ્યાર્થીઓ રહેતા અથવા તો અન્ય શહેર અથવા તો અન્ય જિલ્લામાંથી જે જોબ કરતા હોય, યુવતીઓ હોય, ભાઈઓ હોય, તે તમામ લોકોનો સમસ્યા, શું કહેશો બેન? જે રીતે પીજી બંધ કરાયા છે, એક રીતે કોર્પોરેશને કાર્યવાહી કરી છે, કારણ કે ખાસ પરમિશન ના હોય તો પીજી બંધ કરાયા છે। પીજી સીલ કરી દીધા છે। હું ખુદ પીજીમાં રહું છું અને પીજી સીલ કરી દીધા છે। અમે ઓફિસથી આવ્યા છીએ, આખો દિવસના થાકેલા હોય, અત્યારે જવાનું ક્યાં અમારે? એટલે આખી રાત અમે અહીંયા એએમસીમાં જ રહેવાના છે। બધા જેટલા બી મારી હારે છે બધા એએમસીમાં રહેવાના છીએ। તમારે જ અમારી વ્યવસ્થા કરવી પડશે। પીજી સંચાલકોની જે કહેવાય કે બેદરકારી અને ખાસ પીયુ પરમિશન ના લીધી હોય અથવા તો કોઈ પણ જાતના પરમિશન ના હોય તેવા પીજીને બંધ કરવામાં આવે છે। જે પીજી સંચાલકોની બેદરકારીને લીધે તમારે ભોગ બનવું પડે? એવું નથી કે અમારે ભોગ બનવું, બધાને ભોગ, એ લોકો બી હેરાન થાય છે। અમે જેમ હેરાન થઈએ છીએ એ અમારી માટે ગોતે જ છે જગ્યા, પણ મળવી બી જોઈએ ને। ઓન ધ સ્પોટ ખાલી કરાવે તો જગ્યા કઈ રીતે મળે? એ બી પ્રશ્ન છે ને। સ્ટ્રેટેજી હોવી જોઈએ, કારણ કે ઘણા એવા લોકો છે જે રાતોરાત અત્યારે હાલ નિસ્સહાય બન્યા છો। કેવી રીતનું પ્લાનિંગ હોવું જોઈએ અથવા તો કોઈ જાતની બાહેધરી આપવી જોઈએ? ગાઈડલાઈન પ્રમાણે એવું કહેવામાં આવે છે કે બીયુ પરમિશન કમ્પલસરી છે, બટ અમારી સોસાયટી પાસે એવા કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ નથી કે એ લોકો અમને પ્રોવાઈડ કરે, બરાબર? જો લીગલ ડોક્યુમેન્ટ્સ લીગલ છે જ નથી તો અમે બીયુ પરમિશન ક્યાંથી તમને આપીએ? ક્યાંથી અમે એનઓસી લઈને આપીએ? સોસાયટી અમારી જોડે પર્સનલી હટ કરી રહ્યા છે અમને, એ લોકોને બીજો કોઈ એ નથી, બસ અમને પર્સનલી હટ કરી રહ્યા છે, ઓનલી પીજીને જ ટાર્ગેટ કરે છે। ત્યાર પછી મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।